અલગધણી જગતમાં 18 વરણ પડી છે. 18 આગળથી ઋષિમુનિઓએ જે ગુરુઓએ કાયદા ઘડ્યા છે ને, એ કાયદાને અનુસરીને આપણે બધા ચાલીશું ને તો કોઈ પણ વરણની અંદર દુઃખ નહીં આવે. આગળથી જે કાયદા ઘડાયેલા છે એ કાયદાઓને માન્ય રાખી અને એમાં વર્તીશું ને તો કોઈ પેઢીને તકલીફ નહીં આવે. પણ તકલીફ ક્યારે આવે છે? બધા વિરુદ્ધમાં જઈએ છે. હા, એમાં તકલીફો આવે છે. આપણને પહેલાના રાજાઓ ગાદીએ બેઠા હોય, પણ એ ગાદી ઉપર કોઈ પણ કારણસર કોઈ મુશ્કેલી, કોઈ રાજાએ ભૂલ કરી હોય ને તો એ ગુરુઓ એને નીચે ઉતારી દેતા. આવા કાયદા હતા. કોઈ પણ કારણસર કોઈ પણ પ્રકારની ભૂલ પ્રજાને રંજાડી હોય, પ્રજામાં ખોટો એમ કે પેલો કર્યું હોય તો એ જે મેન ગુરુઓ હતા ને એને નીચે ઉતારવાનો અધિકાર હતો. હા, આવું ચાલતું. એટલે અપરાધમાં આવેલા માણસને સજા કરતા એવા સજ્જનો હતા આગળ. અને આજકાલ આ 18 વરણ એક પ્યાલે થઈ, એમાં તો દુઃખના દરિયા તૂટી પડ્યા. એક પ્યાલે વરણ 18 બની, એમાં તો તમારે મારે બધાને દુઃખ આવી પડ્યું. બાપ, હું એમ નથી કહેતો કે નીચેનું ઊંચું ઊંચું નીચું, એવું નથી કહેતો. પણ જુઓ, અહીંયા તો પ્રભુના દરબારમાં તો એક છે, કારણ કે પ્રભુના દરબારમાં બધું એક છે. પણ અહીંયા વરણ છે. આ દેહના લીધે, આ શરીરોના લીધે, આ 5 ભૂતનું પૂતળું છે ને, એમાં સૌના કાર્યો છુપાયા છે. એ પ્રમાણે એના કારણે. બાકી પ્રભુના દરબારમાં કોઈ વરણ નથી, કોઈ પણ વરણ નથી. ત્યાં તો એક જ છે. જેમ સૂર્ય પ્રભુનો, નારાયણનો પ્રકાશ એક સમાન છે ને, એમ પ્રભુના દરબારમાં તો બધું સમતોલ એક છે. પણ આ બધી 18 વરણ જેમ પશુ પંખી એમ જુદા જુદા આપણે ઓળખી શકીએ છીએ. ગાય, ભેંસ, એમ અનેક પ્રકારના જે પશુ પંખીઓ છે એની જુદી જુદી ઓળખાણો થાય છે. એ જ રીતે મહાપુરુષોએ આગળના જે ઇતિહાસો રચ્યા છે ને, એમ આપણને પણ વરણ પાડી છે. મનુષ્ય અવતાર તો ખરો, મનુષ્ય દેહ તો ખરો જ, મનુષ્ય દેવ ખરો. મનુષ્ય દેહ એને દેવ કહેવાય છે. જય અલગધણી.